અહીં આપણે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરનો અભ્યાસ કરીશું. અહીં લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરની ફિગર દર્શાવેલ છે. લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરનો ઉપયોગ લેબોરેટરીઝ અને ઇન્ડસ્ટ્રીઝમાં ટેમ્પરેચર મેજર કરવા માટે થાય છે. હવે એનો આપણે કાર્ય સિદ્ધાંત જોશું. ઉપયોગ, વર્કિંગ પ્રિન્સિપલ, કાર્ય સિદ્ધાંત. અહીં લિક્વિડને બલ્બમાં રહેલ લિક્વિડને ગરમ કરવાથી તેનું એક્સપાન્શન થાય છે અને કેપિલરી ટ્યુબમાં ઉપર ચડે છે અને ટેમ્પરેચર દર્શાવે છે. આ સિદ્ધાંત ઉપર લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટર કાર્ય કરે છે. હવે લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરની જનરલી ટેમ્પરેચર રેન્જ -120 ડિગ્રી સેન્ટીગ્રેડ થી 320 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જો અહીં લિક્વિડ તરીકે મર્ક્યુરી હોય બલ્બમાં, તો મર્ક્યુરી -39 ડિગ્રીએ -39 ડિગ્રી સેન્ટીગ્રેડે જામી જાય છે. તો વધુ ઓછા ટેમ્પરેચર મેજર કરવા માટે બલ્બમાં આલ્કોહોલનો ઉપયોગ થાય છે. હવે અહીં ગ્લાસ થર્મોમીટરની ટેમ્પરેચર રેન્જ વધારવા માટે આપણે, એટલે કે હાઈ ટેમ્પરેચર મેજર કરવા, લો ટેમ્પરેચર મેજર કરવા માટે આલ્કોહોલ ભરવામાં આવે છે, તે આપણે જોયું. પરંતુ હાઈ ટેમ્પરેચર મેજર કરવા માટે મર્ક્યુરીના લિક્વિડ કોલમ ઉપર આ ભાગમાં, ઉપરના ભાગમાં 30 થી 300 psi પ્રેશર ઉપર ઇનર્ટ ગેસ, એટલે કે નાઇટ્રોજન ભરવામાં આવે છે. હાઈ પ્રેશરને લીધે જે મર્ક્યુરી છે તેનો બોઇલિંગ પોઈન્ટ વધી જશે. બોઇલિંગ પોઈન્ટ વધી જવાથી મર્ક્યુરીનું બાષ્પીભવન ઘટી જશે, એટલે કે મર્ક્યુરીનું વેપરાઇઝેશન થશે નહીં અને આપણે અહીં નાઇટ્રોજન ગેસ ભરવાથી 600 ડિગ્રી સુધીના ટેમ્પરેચર મેજર કરી શકીએ છીએ. હવે 600 ડિગ્રી કરતાં વધારે ટેમ્પરેચર મેજર કરશું તો અહીં જે ગ્લાસ બલ્બ છે, ગ્લાસ બલ્બમાં પરમેનન્ટ ડિફોર્મેશન આવી જશે, એટલે કે કાયમી તેનું કદ બદલાઈ જશે. એટલે એક્યુરસી લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરની ચેન્જ થઈ જશે. હવે આપણે એડવાન્સ ટાઈપનું થર્મોમીટર જોશું. અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ અને તેના એક એક ભાગ જોઈ લેશું કે કયા ભાગનું શું ફંક્શન છે અને શા માટે તેને રાખેલો હોય છે. તો અહીં આપણે પહેલો ભાગ જોશું લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરમાં, બલ્બ. લિક્વિડ ઇન ગ્લાસ થર્મોમીટરનો બલ્બ એ પાતળા ગ્લાસીસમાંથી બનાવેલો હોય છે અને તેમાં ટેમ્પરેચર સેન્સિટિવ લિક્વિડ રાખેલો હોય છે. ટેમ્પરેચર સેન્સિટિવ
ટેમ્પરેચર સેન્સિટિવ લિક્વિડ રાખેલું હોય છે. હવે આ ગ્લાસ બલ્બની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે તેમાં રહેલી કેપિલરી, આ કેપિલરી જે સ્ટેમ્પ છે થર્મોમીટરનો, એ સ્ટેમ્પની અંદર જે કેપિલરી રહેલી છે તેની લંબાઈ, વ્યાસ, તેનો ડાયામીટર અને લિક્વિડનો, જે બલ્બમાં લિક્વિડ ભરવામાં આવે છે તે લિક્વિડનો થર્મલ એક્સપાન્શન કોફિશિયન્ટ ને આધારે બલ્બની કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવે છે અને તેમાં લિક્વિડનું કેલ્ક્યુલેટેડ વોલ્યુમ એટલે કે કદ ભરવામાં આવે છે. કેલ્ક્યુલેટેડ ગણતરી કરેલા પ્રવાહીનું કદ ભરવામાં આવે છે. હવે આપણે સ્ટેમ્પ જોશું ના આધારે બલ્બને કાળજીપૂર્વક લિક્વિડનું કેલ્ક્યુલેટેડ વોલ્યુમ સમાવી શકાય. લિક્વિડનું કેલ્ક્યુલેટેડ વોલ્યુમ સમાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. હવે આપણે સ્ટેમ જોશું. થર્મોમીટરમાં સ્ટેમ, અહીં સ્ટેમ દર્શાવેલ છે, એ થર્મોમીટરની રેન્જ પ્રમાણે અલગ અલગ ગ્લાસમાંથી બનાવવામાં આવે છે. સોડા, લાઇમ ગ્લાસીસનો ઉપયોગ કરી -38 થી 350 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર રેન્જનું આપણે થર્મોમીટર બનાવી શકીએ છીએ. હાઈ ટેમ્પરેચર રેન્જ માટે બોરોસિલિકેટ અથવા અધર ગ્લાસીસનો ઉપયોગ થતો હોય છે. હાઈ ટેમ્પરેચર માટે હવે નેક્સ્ટ આપણે ઓક્સિલરી સ્કેલ નો અભ્યાસ કરીશું. ઓક્સિલરી સ્કેલ એ મેઇન સ્કેલ ની નીચેના ભાગમાં રાખેલી હોય છે. બધા જ થર્મોમીટરમાં હોતી નથી. અમુક થર્મોમીટરમાં હોય છે, અમુક થર્મોમીટરમાં હોતી નથી. કે મેઇન સ્કેલની નીચે હોય છે અને ઓક્સિલરી સ્કેલમાં આઈસ પોઈન્ટ રેફરન્સ હોય છે. આઈસ પોઈન્ટ રેફરન્સનો ઉપયોગ જનરલી કેલિબ્રેશનના પર્પઝ માટે થતો હોય છે. હવે અહીં આપણે કોન્ટ્રાક્શન ચેમ્બર જોશું. કોન્ટ્રાક્શન ચેમ્બરનું લોકેશન પણ મેઇન સ્કેલની નીચે હોય છે. મેઇન સ્કેલની નીચે કોન્ટ્રાક્શન ચેમ્બર આવેલું હોય છે. હવે કોન્ટ્રાક્શન ચેમ્બરનો મુખ્ય હેતુ એ છે, મેઇન સ્કેલની નીચે તેનો મુખ્ય હેતુ એ છે કે મેઇન સ્કેલ સુધી પહોંચવા માટે જરૂરી સ્ટેમની લંબાઈ ટૂંકી કરવાનો છે. કોન્ટ્રાક્શન ચેમ્બરનો હેતુ મેઇન સ્કેલ સુધી પહોંચવા માટે
જે સ્ટેમ છે તેની લંબાઈ ટૂંકી કરવાનો છે. અહીં આપણે એક્સપાન્શન ચેમ્બર ને આપણે સેફટી ચેમ્બર પણ કહી શકીએ છીએ, અથવા તો સેફટી બલ્બ તરીકે પણ ઇન્ડસ્ટ્રીમાં આ ભાગને ઓળખવામાં આવે છે. હવે જ્યારે થર્મોમીટરની ટેમ્પરેચર રેન્જ કરતાં વધુ મૂલ્યનું ટેમ્પરેચર મેજર એક્સિડન્ટલી થઈ જાય, અથવા તો જે મીડિયમનું ટેમ્પરેચર મેજર કરવાનું હોય, તેનું ટેમ્પરેચર એ આપણે થર્મોમીટરની રેન્જ કરતાં વધારે મૂલ્યનું હોય, ત્યારે જે મર્ક્યુરી છે તેનું વેપરાઇઝેશન થવા માંડે છે. જે વેપર છે તે સેફટી બલ્બમાં એકઠી થાય છે. હવે આપણે નેક્સ્ટ થર્મોમીટરના ટેમ્પરેચર રીડિંગમાં ઘણીવાર પેરેલેક્સ એરર આવે છે. જ્યારે આપણે થર્મોમીટરમાં મર્ક્યુરીનું લિક્વિડ લેવલ અને આપણી હ્યુમન આઈસનું લેવલ સેમ ના હોય ત્યારે આ એરર ઉદ્ભવે છે. પેરેલેક્સ એરર ક્યારે ઉદ્ભવે છે? તો જ્યારે થર્મોમીટરમાં મર્ક્યુરી લિક્વિડ કોલમનું લેવલ અને હ્યુમન આઈસનું લેવલ સમાન ના હોય ત્યારે પેરેલેક્સ એરર ઉદ્ભવે છે. જ્યારે આપણે મર્ક્યુરી લિક્વિડ કોલમના લેવલને આપણે ઉપરથી જોશું, લેવલ કરતાં ઉપરના એંગલથી જોશું, તો આપણે જે એકચ્યુઅલ રીડિંગ હશે તે એકચ્યુઅલ રીડિંગ કરતાં વધારે મૂલ્યનું ટેમ્પરેચર દેખાશે. અને જો આપણે એકચ્યુઅલ રીડિંગ કરતાં નીચેના લેવલથી જોશું તો આપણે જે એકચ્યુઅલ રીડિંગ છે એના કરતાં એકચ્યુઅલ રીડિંગ કરતાં ઓછા મૂલ્યનું રીડિંગ દેખાશે. હવે જ્યારે આપણે એકચ્યુઅલ રીડિંગ છે, એકચ્યુઅલ મર્ક્યુરી લિક્વિડ કોલમનું લેવલ છે તેના લેવલમાં હ્યુમન આઈસ રાખશું, હ્યુમન આઈસથી જોશું તે જ લેવલમાં, તો આપણે જે પેરેલેક્સ એરર છે તે દૂર થશે અને જે એકચ્યુઅલ રીડિંગ છે તે આપણે રીડિંગ કરી શકશું. હવે ઘણીવાર થર્મોમીટરમાં ટેમ્પરેચરનું રીડિંગ કરવું એ ડિફિકલ્ટ હોય છે, તો તેના માટે એડવાન્સમાં મેગ્નિફાઇંગ ગ્લાસ અથવા ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ.